હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફિઝિક્સ ફ્રોમ ધી આર્ટ. આજે આપણે ન્યૂટન્સ લો મોશન્સ એન્ડ ફ્રિક્શનના ફોર્થ પાર્ટની અંદર જઈએ, તો જેની અંદર તમારે જોવાનું છે ટેન્શન વિશે, એટલે કે ગુજરાતીમાં કહીએ તો તણાવ પર. હવે ધ્યાન દેજો કે આજે ટોપિક જે છે આજનો, હવેથી જે ઇન્ટરવલ પાર્ટ કહેવાય મૂવીનો એ સ્ટાર્ટ થાય છે. દરેક ચેપ્ટરમાં એક એવો પાર્ટ આવે કે જેને તમે ઇન્ટરવલ કહી શકો. તો જે અપર લેવલના જે ક્વેશ્ચન્સ હોય છે એ આ ટોપિકથી સ્ટાર્ટ થાય, કે આ ટોપિક પછી તમે એમ કહી શકો કે હવે થોડાક અપર લેવલના ક્વેશ્ચન્સ પૂછવાની શક્યતા કંઈક વધારે. તો ધ્યાન દેજો મિત્રો આજના ટોપિકની અંદર. હવે આજે આપણે જે કાંઈ સ્ટડી કરશું એ બધું લગભગ ટેન્શન વિશે છે, તણાવ વિશે. તો ધ્યાન દેજો. સો topic is about the tension. What is the meaning of tension? તણાવ. વ્યવહારિક રીતે પણ આનો ઉપયોગ છે તણાવ. આપણે સમજીએ છીએ કે ક્યારેક કોઈ અંડર પ્રેશર હોય તો તમે એમ કહો કે તે તણાવમાં છે. બસ આવી જ વસ્તુ ફિઝિક્સમાં થાય છે. હવે ધ્યાન દેજો કે સપોઝ કે this is the surface, this is the block which have mass capital M. હવે આ જે બ્લોક છે આને તમે આ તરફ કંઈક ખેંચવાની ટ્રાય કરો છો, આ દિશામાં તમે ફોર્સ એપ્લાય કરો છો, બળ લગાડો છો, તો થશે કેવું કે દોરી જે છે એ આ બ્લોકની સાથે કનેક્ટ કરેલી છે. તો તમે જ્યારે ફોર્સ આ ડિરેક્શનમાં, મતલબ કે તમે એને ખેંચવાની ટ્રાય કરશો, તો આની અંદર દોરીની અંદર એટલે કે સ્ટ્રિંગની અંદર કંઈક ઇન્ટરમોલેક્યુલર ફોર્સ ક્રિએટ થશે. એટલે એમ કહી શકો કે આંતર આણ્વીય બળ. હવે પ્રશ્ન આપણને એ થાય કે શું આ મોલેક્યુલર ફોર્સ એટલે કે આંતર આણ્વીય બળ પહેલેથી પ્રેઝન્ટ નહોતું? હતું જ તે, પણ જ્યારે તમે કંઈક એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરો છો ત્યારે સડનલી એ એક્ટિવ થાય છે. એનો મતલબ કે એની ઇફેક્ટ ક્યારે થવાની શરૂ થાય છે કે તમે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરો, એટલે સ્ટ્રિંગ એટલે કે દોરીને તમે ખેંચો, તો એની પરફેક્ટ ઓપોઝિટ ડિરેક્શનની અંદર એક ફોર્સ ક્રિએટ થાય છે કે જે આ ફોર્સનો વિરોધ કરે છે, એને ઓપોઝ કરે છે. એને તમે કહી શકો ટેન્શન ફોર્સ, તણાવ બળ. આ બેઝિક કોન્સેપ્ટ ટેન્શન ફોર્સનો. ઓકે, હવે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, કી પોઈન્ટ્સ. આની અંદર કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે ટેન્શનને રિલેટેડ. ઓકે, ધ્યાન દેજો મિત્રો. ફર્સ્ટ પોઈન્ટ, what is the direction of tension force? તણાવ બળની દિશા હકીકતમાં શું હોય છે? તો યાદ રાખો કે direction is away from the point of contact or mass tied. યાદ રાખો કે એની દિશા કઈ હોય છે, એની ડિરેક્શન કઈ હોય છે. તો ઇઝ અવે ફ્રોમ ધી પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. તો તમે જે બિંદુએ કનેક્ટ કરો છો તેની વિરુદ્ધ દિશાની અંદર, અથવા તો તમે કહી શકો કે બળની વિરુદ્ધ દિશામાં, અથવા તો તમે એમ કહી શકો કે જ્યાં માસ જે છે, જ્યાં દળ જે છે એ લગાડેલું છે તેની દિશામાં. ઓકે, તો હવે ધ્યાન દેજો કે આપણે હજી આગળ જે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ની અંદર, તો ફર્સ્ટ પોઈન્ટ આ કે એની ડિરેક્શન કઈ હોય છે, તો તમે લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં તણાવ બળ હંમેશા ઉત્પન્ન થાય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ ની અંદર શું સમજવાનું છે આપણે? if string is inextensible, if string is inextensible, what is the meaning of it? Suppose karo ke this is mass m which is connected with the another mass small m by the string, and if force is applied in this direction,
આ એક દળ છે કેપિટલ M, બીજું દળ છે સ્મોલ m. જો તમે બંનેને દોરી વડે કનેક્ટ કરો ને આ દિશામાં જો તમે આને ખેંચો છો, હવે યાદ રાખો કે જો સ્ટ્રિંગ એટલે કે દોરી ઇનએક્સટેન્સિબલ છે, એનો મતલબ કે એક ફિક્સ દોરી છે, તમે એને ખેંચો તો તેના કઈ સાઈઝમાં વધારો થવાનો નથી, તેને કહી શકો તમે ઇનએક્સટેન્સિબલ. તો યાદ રાખો કે એક કિસ્સાની અંદર એક કેસમાં બેયનો પ્રવેગ સરખો થશે. Acceleration is same in this type of case. So યાદ રાખો કે if string is inextensible, so A is same for the both mass. એટલે કે પ્રવેગ જે છે એ બંને માટે સરખો થાય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. હવે ધ્યાન દો, તમારે આ એક જ કન્ડિશનની અંદર ત્રણ સબ કન્ડિશન સમજવાની છે કે if string is massless and frictionless. હવે આનો મતલબ શું થયો કે જો જે દોરી જે છે એ દળ રહિત છે અને ઘર્ષણ રહિત છે, એટલે એક કેસની અંદર તમે એવું કહી શકો કે સપોઝ ધીસ ઇઝ ધી માસ m, this is the pulley, this mass is small m. હવે ધ્યાન દેજો કે જો દોરી જે છે એ દળ રહિત હોય અને ઘર્ષણ રહિત હોય, so tension is same at every point. દરેક જગ્યાએ તણાવ બળ જે છે એ સરખું થાય છે. આ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ જગ્યાએ તણાવ બળ હંમેશા સરખું રહેશે throughout the system. Okay. Next point. If string is massless but not frictionless. હવે આનો મતલબ શું થાય છે કે દોરી જે છે એ દળ રહિત છે પણ ઘર્ષણ રહિત નથી. તો એ કેસની અંદર યાદ રાખો, this is mass m which is connected with the pulley, this is another mass small m. હવે ધ્યાન દો, આ કેસમાં શું થશે કે પુલી દ્વારા જે બે બ્લોક કનેક્ટેડ છે, હવે ધ્યાન દો કે માસલેસ તો છે, દોરી જે છે દળ રહિત છે બટ નોટ અ ફ્રિક્શનલેસ, એનો મતલબ કે ઘર્ષણ રહિત નથી. તો ટેન્શન is different at the each point of contact. તમે જો આ ભાગની અંદર ટેન્શન T1 છે તણાવ, તો આ ભાગની અંદર ટેન્શન T2 છે. જ્યારે આની અંદર દરેક જગ્યાએ તણાવ બળ સરખું થતું હતું, આની અંદર એવો કેસ નથી. આની અંદર યાદ રાખો કે દળ રહિત દોરી છે, ઘર્ષણ રહિત નથી. તો એ કેસની અંદર આ ભાગમાં અને આ ભાગમાં, એટલે કે દરેક ભાગની અંદર જે જુદા જુદા ભાગ છે એની અંદર તણાવ બળ અલગ અલગ હોય છે, એક જ ભાગમાં તણાવ સરખું હોય છે. તો આ કેસ પણ તમારે યાદ રાખવાનો છે. Another case, if string is not massless and not a frictionless. એનો મતલબ કે ઘર્ષણ રહિત કે દળ રહિત એક પણ નથી. તો એ કેસની અંદર શું થશે? તો યાદ રાખો કે એ કેસની અંદર દરેક બિંદુએ ટેન્શન તણાવ બળ દરેક બિંદુએ અલગ અલગ થશે. આ કેસની અંદર massless and frictionless હતું, તો throughout the system tension is same. આ કેસની અંદર frictionless નહોતું, ફક્ત massless હતું, તો એક ભાગમાં જે ટેન્શન હોય એનાથી બીજા ભાગમાં, એટલે at a different point of contact tension is different. And in the last condition, if string is not massless and not a frictionless, કે તણાવ રહિત પણ નથી ને દળ રહિત પણ નથી, તો દરેક બિંદુએ તણાવ બળ અલગ અલગ હોય છે. તો આ ત્રણેય પરિસ્થિતિનો ભેદ તમારે સમજવાનો છે મિત્રો. ઓકે, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ.
force is directly applied to the string. Suppose this is the mass which is stretched by a person in this direction. Suppose કરો કે આ જે દળ જે છે ગ્લોબ જે છે એને માણસ આ તરફ ખેંચે છે. હવે ખેંચે એટલે શું થશે કે સ્ટ્રેચ કરે છે તો ટેન્શન ફોર્સ ક્રિએટ થશે. તો ટેન્શન ફોર્સ કંઈક આ ડિરેક્શનમાં ક્રિએટ થાય. પણ યાદ રાખો કે વેલ્યુ ઓર મેગ્નિટ્યુડ ઓફ ધીસ ટેન્શન ફોર્સ ઇઝ સેમ લાઈક એપ્લાઇડ ફોર્સ. આ કિસ્સાની અંદર જ્યારે તમે કોઈ દળ ઉપર અથવા તમે એમ કહી શકો કે દોરી ઉપર તમે ડાયરેક્ટલી ફોર્સ એપ્લાય કરો છો તો એ કેસની અંદર જે તણાવ બળ ઉત્પન્ન થાય છે તેનું મૂલ્ય તમે લગાડેલા બળ જેટલું જ હોય છે. સો ઇન ધીસ કેસ T is equal to F. You have to remember it. Another special case is this is the wall and this is the string. દિવાલની સાથે દોરી કનેક્ટ છે. હવે ધારો કે તમે અહીંયાથી એને ખેંચો છો, સ્ટ્રેચ કરો છો, આ ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય કરો છો તો ટેન્શન ક્રિએટ થશે. સપોઝ ધીસ ઇઝ ધી નોટ એ માસલેસ, દળ રહિત નથી. એનો મતલબ કે દોરીને કાંઈક દળ છે તો હમણાં મેં તમને કીધું એમ કે જો દોરીને દળ હશે તો તણાવ બળ અલગ અલગ ઉત્પન્ન થશે. તો યાદ રાખો કે આ જે પોઈન્ટ છે જે કનેક્ટ છે અહીંયા જે ટેન્શન ક્રિએટ થશે ઇઝ T મિનિમમ એન્ડ હિયર. તો આ કેસની અંદર યાદ રાખો કે જે ટેન્શન ક્રિએટ થાય છે તણાવ બળ, આ કેસની અંદર જે ટેન્શન ક્રિએટ થાય છે તણાવ બળ ઉત્પન્ન થાય છે તો યાદ રાખો કે અહીંયા જે છે આવા કેસમાં T મિનિમમ હશે, તણાવ બળ ન્યૂનતમ હશે અને અહીંયા તણાવ બળ મહત્તમ હશે T મેક્સિમમ. આ તો વાત થઈ ટેન્શનની કેટલીક સ્પેશિયલ કન્ડિશનની. ઓકે, હવે તમને આની પહેલાના અને એની પહેલાના લેક્ચરમાં એક વસ્તુ સમજાવી રહી હતી કે ફોર્સ ઇન ધી કોન્ટેક્ટ ઓર કોન્ટેક્ટ ફોર્સ એની ચર્ચા આપણે કરી હતી. બસ હવે એના જેવું જ છે કે તમે એમ કહી શકો કે મોશન ઓફ ધીસ સિસ્ટમ એકબીજા સાથે કનેક્ટેડ હોય એવા, ધારો કે mass m which is connected with the small m. હવે ધ્યાન દો કે આ બે માસ છે, બે બ્લોક છે, એકબીજાની સાથે કનેક્ટ કરેલા છે. if force is applied in this direction, force, so acceleration is in this direction. કે inextensible દોરી છે તો યાદ રાખો કે આ જે માસ છે m1, આ જે માસ છે m2, પ્રવેગ બેનો આ દિશામાં છે તો તણાવ બળ કંઈક આવી રીતે ઉત્પન્ન થશે T and T. ઓકે, હવે શું થશે આવા કેસની અંદર? ઓકે, એક કામ કરીએ, લાસ્ટ લેક્ચરમાં મેં તમને જે સમજાવ્યું હતું એ જ કન્ડિશન આપણે લઈ. સપોઝ કરો કે આપણે આ દિશામાં ફોર્સ એપ્લાય કરી છે, ડાયરેક્ટ આપણે રિઝલ્ટનો ઉપયોગ કરશું તો પ્રવેગ કંઈક આ દિશામાં તમને મળે છે. હવે શું થશે કે પર્ટિક્યુલર જ્યારે હું ફોર્સ ફાઇન્ડ કરતો હોય તો અથવા તો હું એમ લખી શકું કે જે ટેન્શન ક્રિએટ થાય છે, તણાવ બળ જે ઉત્પન્ન થાય છે T1 is equal to m2 into a. So T1 is equal to m2 into f divided by m1 plus m2. આપણે આની પહેલાના લઈને એની પહેલાના લેક્ચરમાં આ વસ્તુ સાબિત કરેલી હતી કે એને આપણે નામ આપ્યું હતું કોન્ટેક્ટ ફોર્સ.
અત્યારે જે છે એ દોરી છે, તો આપણે એને ટેન્શન નામ આપી દઈએ. સપોઝ કે there are three bodies connected with each other. ત્રણ પદાર્થ કનેક્ટ કરેલા છે. તો M1, M2 અને M3. સપોઝ કે અહીંયા ટેન્શન T1, અહીંયા જે તણાવ બળ ઉત્પન્ન થાય છે T2, તમે ફોર્સ આ ડિરેક્શનમાં એપ્લાય કર્યો છે. સો પ્રવેગ એક્સલરેશન ઇઝ ઇન ધીસ ડિરેક્શન, પ્રવેગ કંઈક આ દિશામાં છે. હવે શું થશે? તો યાદ રાખો કે તમારી પાસે T1 ની કિંમત જોતી હોય તમારે, તો ધ્યાન દેજો કે અહીંયા બે બ્લોક એની આગળ છે. તો તમે એમ કહી શકો કે T1 is equal to M2 plus M3 into F divided by M1 plus M2 plus M3. એ આ જ મેથડ ઉપરથી પ્રૂવ થશે. દરેક વસ્તુ સાબિત કરવાની જરૂર નથી, તમારે રિઝલ્ટ્સ યાદ રાખવાના છે. કઈ રીતે થયું એ મેં તમને ઓલરેડી સમજાવેલું છે. તણાવ બળ જે છે એ અહીંયા લાગે છે, તો તેની આગળ બે બ્લોક છે, તો બંનેના કારણે તણાવ લાગે છે. સો આ રિઝલ્ટમાં M2 ની જગ્યાએ M2 plus M3, નાઉ T2. હવે T2 જે છે અહીંયા લાગે છે, તો એની આગળ ફક્ત એક જ બ્લોક છે, તો તમે એમ કહી શકો કે M3 F divided by M1 plus M2 plus M3. તો આ રિઝલ્ટ જે છે એનો યાદ રાખવાના છે. તમારે દરેક પરિણામને યાદ રાખવાના છે, જેનાથી તમે સરળતાથી કોઈ પણ MCQ ને સોલ્વ કરી શકશો. બસ તમારે આ ફક્ત થિયરી મેં જે રીતે સાબિત કરી છે એ જ વસ્તુને તમારે એપ્લાય કરવાની છે MCQ ની અંદર, પ્રોબ્લેમ્સ ની અંદર. ઓકે, હવે આપણે આપણા નેક્સ્ટ કન્ટેન્ટ તરફ જઈએ. તો એની અંદર આપણે શું સમજવાનું છે? Now topic is about the tension in a rod. સળિયામાં તણાવ બળ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો યાદ રાખો કે સળિયામાં તણાવ બળ કઈ રીતે ઉત્પન્ન થશે અને એના પરિણામ શું છે. Suppose this is the rod which has the length capital L. L લંબાઈનો એક સળિયો છે અને એનું દળ જે છે માસ એ કેપિટલ M છે. સો સપોઝ કરો કે માસ M છે. હવે ધ્યાન દેજો શું થશે કે તમે અહીંયા એક ફોર્સ એપ્લાય કરો છો F, તો ટેન્શન એપ્લાય થશે. In this direction tension T, in this direction tension T. તણાવ બળ સામસામે ઉત્પન્ન થાય છે. હવે પર્ટિક્યુલર હું આટલા સેક્શન માટેની ચર્ચા કરું તો સપોઝ કરો કે લેન્થ x છે અને એનું દળ સ્મોલ m છે. આખા સળિયાનું દળ કેપિટલ M છે, બટ એટલા ભાગનું દળ સ્મોલ m છે. તો યાદ રાખો કે માસ પર યુનિટ લેન્થ, એકમ લંબાઈ દીઠ દળ હંમેશા અચળ રહે છે. તો m by l mass per unit length is equal to, for this part, small m by x. So small m is equal to m by l into x. Equation number 1. હમણાં સમજાશે શું કામ આપણે આ રિઝલ્ટ 1 કીધું છે. હવે ધ્યાન દો, પર્ટિક્યુલર હું આટલા સેક્શનની ડિસ્કશન કરું તો ફોર્સ કંઈક આ ડિરેક્શનમાં છે. સો એક્સલરેશન ઇઝ ઓલસો ઇન ધીસ ડિરેક્શન, પ્રવેગ પણ આ દિશામાં હશે. બટ ટેન્શન ઇઝ ઇન ઓપોઝિટ ડિરેક્શન, તણાવ બળ જે છે એની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો હવે જો હું આને કમ્પેર કરું તો હું કંઈક આવું લખી શકું કે F માઇનસ ટી, બીકોઝ આ ડિરેક્શનમાં મોશન થાય છે, પ્રવેગ આ દિશામાં છે, તો F પહેલા આવશે અને માઇનસ ટી આવશે, ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ A. હવે t ને ઓબ્જેક્ટ બનાવી, t is equal to f minus ma. So f as it is minus m. A is equal to
F is equal to ma, so A is equal to F divided by whole mass m. આવું તમે લખી શકો. F is equal to ma. પરથી ધ્યાન દેજો કે કેપિટલ M જે છે એ આખા સળિયાનું દળ છે, આખા સળિયાનું માસ છે, જ્યારે સ્મોલ m જે છે પર્ટિક્યુલર આટલા ભાગનું જ માસ છે. હવે T is equal to F minus small m ની વેલ્યુ છે આપણી પાસે. તો આ જે વેલ્યુ જે છે એને આપણે અહીંયા મૂકી દઈએ. So F minus m by L into x into F divided by m. Here m cancel. So F minus x L F. So finally tension is equal to F common 1 minus x by L. તો આ રિઝલ્ટનો ઉપયોગ થશે કે જ્યારે સળિયામાં તણાવ બળ ઉત્પન્ન થતું હોય, ટેન્શન ઇન અ રોડ, then you have to use this result. તમારે આ પરિણામનો ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે એક કોન્સેપ્ટ આપણે લઈએ. If system is hanging, એટલે કે સિસ્ટમ કંઈક આ રીતની છે, ધ્યાન દેજો. M3 M2 M1 દોરીથી આ ત્રણેયને તમે કનેક્ટ કરેલા છે આવી રીતે કંઈક. હવે શું થશે ધ્યાન દેજો કે સ્ટેન્ડ છે. સપોઝ કરો કે ઇક્વિલિબ્રિયમની કન્ડિશન છે, એટલે સંતુલનની પરિસ્થિતિ છે. તો શું થશે? If there is an equilibrium condition, so suppose this tension is T1, this tension is T2 and this tension is T3. હવે હું પર્ટિક્યુલર આ નીચેના ઓબ્જેક્ટ માટે વાત કરું તો નીચે જે છે ફક્ત m1g લાગશે અને પરફેક્ટ એની ઓપોઝિટ ડિરેક્શનમાં t1 લાગશે. સો t1 is equal to m1g. t2 is equal to, હવે t2 ની વાત કરું તો એની નીચે તો m2 ને m1 બંને છે, તો એ કેસની અંદર m1 m2 છે. દરેક વસ્તુ હું સાબિત નથી કરતો બીકોઝ જરૂરી નથી, તમને બધા ટોપિક સમજાવ્યા છે એના ઉપરથી તમે આ સોલ્યુશન કરી શકો છો. Then T3 is equal to M1 plus M2 plus M3 G. So આ દરેક પરિણામને તમારે યાદ રાખવાનું છે. ઓકે, હજી એક સબ કન્ડિશન તમને સમજાવી દઉં, ડાયરેક્ટ રિઝલ્ટ તમને કહી દઉં છું. તમારે યાદ રાખવાનું છે ગઈકાલની જે મેં તમને લિફ્ટ વાળી કન્ડિશન કરાવી હતી તેના ઉપરથી. Another two condition, if system is accelerating in upward direction, જો આ જે સિસ્ટમ જે છે એ ઉપરની દિશામાં પ્રવેગિત ગતિ હોય ત્યારની વાત છે. એટલે if system is in accelerating in upward direction, upward, તો upward હોય ત્યારે યાદ રાખો કે T1 is equal to M1 G plus A. આ સિસ્ટમમાં એની ક્યાંય ડિસ્કશન નહોતી થતી બીકોઝ ઇક્વિલિબ્રિયમ હતું, સંતુલન હતું. હવે લિફ્ટ વાળો કેસ યાદ કરો, જ્યારે ઉપર જતી હતી પ્રવેગી ગતિ કરતી હતી ત્યારે G plus A આવતું હતું. તો આ દરેક રિઝલ્ટમાં તમારે ફક્ત G plus A લગાડવાનું છે, G ની જગ્યાએ G plus A. તો T2 માટે તમે એવું લખી શકો કે M1 plus M2 G plus A and last T3 M1 plus M2 plus M3 G plus A. હવે સપોઝ કરો કે એક્સલરેટિંગ ઇન ડાઉનવર્ડ ડિરેક્શન, નીચેની દિશામાં પ્રવેગી ગતિ કરે છે ડાઉનવર્ડ. તો યાદ કરો લિફ્ટમાં નીચે પ્રવેગી ગતિ થતી હતી ત્યારે તમે G minus A લખતા હતા. સો T1 is equal to M1 G minus A. T2 is equal to M1 plus M2 G minus A. And last T3 is equal to M1 plus M2 plus M3 G minus A. તો આજે જે કાંઈ મેં તમને સમજાવ્યું છે બધું ટેન્શન વિશે છે, તણાવ બળ વિશે છે.
ટેન્શન રિલેટેડ ટોટલી કોન્સેપ્ટ આમાં આવી જાય છે. તમે રિઝલ્ટ યાદ રાખો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી, બટ આ એક સિમ્પલ એની બધી સાબિતી હતી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને રિલેટેડ પ્રોબ્લેમ્સ કેટલાક સોલ્વ કરવાના છે કે જે તમારી કોમ્પિટિટિવ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. સો મિત્રો, ખાસ કરીને આજનો જે કન્ટેન્ટ છે એ તમારે પરફેક્ટ રિવાઇઝ કરીને આવવાનું છે. સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને રિલેટેડ MCQ આને રિલેટેડ કેટલાક પ્રોબ્લેમ સોલ્વ કરશું. થેન્ક યુ.